ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોકાણકારોને દર મહિને ઊંચા વળતરની લાલચ આપીને કરોડોની છેતરપિંડી આચરવાનો મોટો કૌભાંડ સામે આવ્યું છે। આ મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સંજય ધામેચા અને યોગેશ ધામેચાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓના રહેઠાણ પર દરોડા પાડીને મહત્વના દસ્તાવેજો, કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા કબજે કર્યા છે। પ્રાથમિક તપાસમાં અત્યાર સુધીમાં અંદાજે 42 જેટલા રોકાણકારો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે। પોલીસના જણાવ્યા મુજબ હાલ સુધીમાં અંદાજે ₹2 કરોડની છેતરપિંડી બહાર આવી છે અને તપાસ આગળ વધતા આંકડો વધુ વધી શકે તેવી શક્યતાઓ છે। ગુનો દાખલ કરવામાં આવેલ છે। એમાં પ્રાથમિક જે આરોપીઓ હતા સંજય ધામેચા અને એક યોગેશ ધામેચા એને 24 કલાકમાં જે છે અટક કરવામાં આવેલ। જેટલા પણ અમારા એમાં દસ્તાવેજી અને બધા ઇલેક્ટ્રોનિક પુરાવા છે એ બધા ઝડપી કરીને આ લોકોના ઘરે અને જેટલા પણ રહેઠાણ છે ઝડપી કરીને કબજા લીધું છે। અને આમાં જે છે બેઝિકલી આ લોકોની એમો એવી હતી કે જેટલા પણ રોકાણકારો હતા એને એક બહુ અનરિયલિસ્ટિક જે છે ખાતરી આપતા હતા કે દર મહિને 5% વળતર આપશે અને એના ભાગરૂપે આ લોકોની જે લોભામણી સ્કીમ હતી એમાં ઘણા બધા લોકોએ છેતરાઈને એના ભોગ બની ગયા છે। અને અત્યાર સુધીમાં જે અમારા પાસે 42 જેવા 42 જેવા ભોગ બનનારો અમે કોન્ટેક્ટ પોલીસને કર્યું છે। એના અમે બધા નિવેદન લીધું છે। આ બધા જેટલા પણ આધાર પુરાવા રજૂ કર્યો એ પણ અમે ઓન રેકોર્ડ લીધું છે। અને અત્યાર સુધીમાં જે ટોટલ અમાઉન્ટ જે આવે છે ચીટિંગની 2 કરોડ જેવી આવે છે। ગુનો દાખલ કરવામાં આવેલ છે। એમાં પ્રાથમિક જે આરોપીઓ હતા સંજય ધામેચા અને એક યોગેશ ધામેચા એને 24 કલાકમાં જે છે અટક કરવામાં આવેલ। જેટલા પણ અમારા એમાં દસ્તાવેજી અને બધા ઇલેક્ટ્રોનિક પુરાવા છે એ બધા ઝડપી કરીને આ લોકોના ઘરે અને જેટલા પણ રહેઠાણ છે ઝડપી કરીને કબજા લીધું છે। અને આમાં જે છે બેઝિકલી આ લોકોની એમો એવી હતી કે જેટલા પણ રોકાણકારો હતા એને એક બહુ અનરિયલિસ્ટિક જે છે ખાતરી આપતા હતા કે દર મહિને 5% વળતર આપશે અને એના ભાગરૂપે આ લોકોની જે લોભામણી સ્કીમ હતી એમાં ઘણા બધા લોકોએ છેતરાઈને એનો ભોગ